Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vascular Hospital, and today we are going to discuss about the very important topic of knee pain. આ પેશન્ટની જે વાત કરીએ છીએ એમને જ્યારે સત્સંગમાં જતા હતા ત્યારે લાંબો સમય બેસી રહેવાનું થતું હતું અને લાંબો સમય બેસી રહેવાથી એમના ઘૂંટણમાં સખત દુખાવો રહેતો હતો. આવું વધતું ચાલ્યું અને પછી એક સમય એવો આવ્યો કે સત્સંગ કરી નહોતા શકતા અને એની અમે જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બોલિઝમની સારવાર કરી. સૌથી પહેલાં સમજીએ કે પેશન્ટની કમ્પ્લેન શું હતી. The patient is a 60 years of old female patients અને સ્વામિનારાયણના સત્સંગમાં બહુ રૂટીનલી જતા હતા. ભક્તિમય પહેલેથી જ એમને રોજ જે સત્સંગ કરવાની આદત અને ઘણીવાર કેવું હોય કે સત્સંગ ચાલે તો કલાક 2 કલાક 3 4 કલાક સુધી ચાલે અને બેસીને આપણે સંતો જોડે વાતો કરવાની હોય. બહુ જ મજા આવે અને એમને બહુ જ ગમતું હતું. એમનું રૂટીન બહુ જ એમને પ્રિય હતું. પણ થયું છે એવું કે એમને થોડાક વખતથી પલાઠી વાળીને લાંબો સમય બેસી રહ્યો પછી ઘૂંટણમાં દુખાવો થતો હતો. બાકી બધું સરસ, ચાલવામાં ઊભા રહેવામાં તમે કહો તેટલું અડધો કલાક ચાલી શકે, અડધો પોણો કલાક ઊભા રહી શકે, પણ જેવું બેસીને સત્સંગ કરવા જાય અસહ્ય દુખાવો થાય કે બેસી જ ના શકે. અને એને જ કારણે એમનો જે સત્સંગનું જે નિત્યક્રમ હતો એ એમને જળવાતો નહોતો. લાંબુ સમય નહોતા બેસી શકતા. જેની પાસે જાય બધા ઓપરેશનની વાતો કરે. 60 વર્ષ થઈ ગયેલા હતા એટલે ઘૂંટણમાં દુખાવો છે, તમારે ઓપરેશન કરાવવું જ પડશે. એમને પોતાનો કુદરતી સાંધો સાચવતો ઓપરેશન કરાવવું નહોતું એન્ડ દે લેન્ડેડ અસ ઇન બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં અમે જાપાનીઝ ટેકનિકથી સારવાર કરીએ છીએ, જેમાં કોઈ પણ જાતના ઓપરેશન, ટાંકા, કટ કશું આવતું નથી અને આ ટેકનિકને જેનિક્યુલર આર્ટરી એમ્બોલિઝમ કહે છે. આની અંદર આપણે એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્જિયોગ્રાફી કરી અને ઘૂંટણમાં દુખાવાની જગ્યાએ અમને સોજો દેખાય. ઇન મેડિકલ લેંગ્વેજ ઇટ્સ કોલ વાસ્ક્યુલર બ્લશ. અને એમાં સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ, જેને કારણે આ જે ક્રોનિક ઇન્ફ્લેમેશન્સ માટેના સાઇટોકાઇન્સ રિલીઝ ઘૂંટણના સાંધામાં અટકી જાય અને જેવી અટકે એટલે એમને પેઇનમાં રાહત જોવા મળે. આ સેમ ટેકનોલોજી અમે એમને ઓફર કરી અને નાવ આ તમે સ્ક્રીન પર તમે જોઈ શકશો કે જ્યારે પણ એમની એન્જિયોગ્રાફી કરીને અમે જોયું તો આ ઇમેજ નંબર 1ની અંદર તમે જોશો તો તમને એન્જિયોગ્રાફીમાં બ્લેક કલરનું અમુક જે એરિયા દેખાશે. સો ધીસ ઇઝ કોલ્ડ વાસ્ક્યુલર બ્લશ. આ ક્રોનિક ઇન્ફ્લેમેશનનો પોર્શન છે જે અમે એન્જિયોગ્રાફી દરમિયાન આઈડેન્ટિફાઈ કરીએ અને એ પછી એની અંદર સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી રહ્યા છે, જે પણ અત્યારે તમને સ્ક્રીન પર દેખાશે. સો આ જે એન્જિયોગ્રાફીમાં જે પાર્ટિકલ ઇન્જેક્ટ કરી રહ્યા છે કરે શું, તે આ બધી વાસ્ક્યુલર બ્લશવાળી જે નાની નાની નળીઓ છે જેમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ થઈ રહ્યું છે એને બ્લોક કરશે અને એને બ્લોક કરશે એટલે એમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ અટકશે. સાઇટોકાઇન્સ જે ક્રોનિક ઇન્ફ્લેમેશન, આર્થરાઇટિસ માટે જવાબદાર કેમિકલ છે, એટલે આ અટકશે એટલે એમને દુખાવામાં ઘણી બધી રાહત મળશે. આ ટેકનોલોજીનો ઉપયોગ અમે આ સત્સંગી પેશન્ટમાં કર્યો અને એ કર્યા પછી લગભગ 2 અઠવાડિયે એ ફોલોઅપમાં આવ્યા ત્યારે પેશન્ટ્સને જે કમ્પ્લેન હતી એ કમ્પ્લેનમાં લગભગ 70% જેટલું પેઇન રિલીફ જોવા મળેલું. હવે લાંબો સમય સુધી બેસી શકતા હતા અને 6 વીક્સ પછી જ્યારે ફોલોઅપમાં આવ્યા ત્યારે પેશન્ટ ઇઝ કમ્પ્લીટલી નોર્મલ. હવે પહેલાંની જેમ 2-3 કલાક સુધી એ બેસી અને આપણે સત્સંગ કરી શકતા હતા. સો આખી જાપાનીઝ ટેકનિકથી એમનો કુદરતી સાંધો પણ બચી ગયો, પેઇન પણ જતું રહ્યું અને પેશન્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. સો આ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં અમે ની પેઇન, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, પછી હિલ પેઇન, આ બધા જોઈન્ટ પેઇન, ઘણીવાર રૂમેટિક આર્થરાઇટિસમાં નાના જોઈન્ટ્સ હોય, ઇન્ટરફેલેન્જર જોઈન્ટ્સ, ફિંગરના પેઇન, આ બધા પેઇનની અમે સારવાર કરીએ છીએ કોઈ પણ જાતના ટાંકા, કટ અને ઓપરેશન વગર. એક જાપાનીઝ ટેકનિક એન્જિયોગ્રાફીની હતી. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.